કરજણ તાલુકાના ખાધા ગામે ગામની જૂની ગટર લાઇન ચોકઅપ થતા ગામમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે। છેલ્લા 3 માસથી ગામના લોકો ગંદા પાણીમાંથી જવા મજબૂર બની રહ્યા છે। છેલ્લા 2.5 વર્ષથી ગામ પંચાયતનો વહીવટદારથી ચાલી રહ્યો છે અને પંચાયતમાં ભંડોળનો પણ અભાવ હોય, જેને લઈ ગામના પ્રવેશ રોડ અને ગામના ફળિયે ગટરો ઉભરાઈ રહી છે। લગભગ ખાસો ટાઈમથી છે, પણ આ જૂની લાઈન નાખેલી હતી તેમાં ચોકઅપ થયેલી હતી તે અમે ઘણો ટ્રાય છે, પમ્પિંગ કરાયું, પછી ખોદાયું, પછી ચેક કર્યું, પણ પાણી નિકાલ થતો નથી। તો અમે લગભગ ઘણા મહિના 1.5 મહિના મતલબ કે અમારા ટ્રાય ચાલુ છે અને હવે પરમ દાડે અમે પેલું કોમ્પ્રેશન મંગાવ્યું, પછી ખોદાયું, રિપેર કરાયું, પણ થતી નહીં। ચોકઅપ લાઈન થઈ ગયેલી છે, તો કયા કારણસર લોક થઈ જઈએ તો અમે વારંવાર તકલીફ પડે છે। તો અમને એટલી અરજ છે કે આ ગામમાં છોકરાઓ જતા આવતા હોય દરેક જણને અગવડ પડે છે। હું ખાધા ગામનો નાગરિક છું અને ખાધા ગામની અંદર ગટર લાઈનો ઘણા 3-4 ટાઈમથી ઉભરાય છે, ફરી ઉભરાયા કરે છે। અત્યારે સ્કૂલ જોડે છે, ગુજરાતી શાળા છે, છોકરાને આવવા જવાની બહુ તકલીફ પડે છે અને ગામમાં આવે પછી 2 દિવસમાં લગ્ન છે તે ઘણું પાણીની બહુ તકલીફ છે। ગટર લાઈનો ઉભરાય છે, ગંદકી થઈ રહી છે। આની માટે કંઈક જે તે પંચાયત હતા જે કંઈક ગ્રાન્ટ મળે ગમે તે તો કરે તો સુવિધા સારી છે। ફરી દરેક જગ્યાએ ઉભરાય છે, મારા પોતાના ફરિયામાં પણ ઉભરાય તે પણ મેં કમ્પ્લેન તલાટીને કરેલી છે અને ગામના નાગરિક તરીકે સદસ્ય છે, બધું કામકાજ કરે છે અને થોડું કરે છે, પોતાનો ખર્ચો રાખે છે, ગમે તે બધી સેવાઓ કરે છે। અને ગામમાં ઘણા લગ્નો છે, ગટર ઉભરાય છે, ગામથી તમે જો રોડ છે, ગટરનું પાણી ગંદકી ગામના છોકરા સ્કૂલથી ગુજરાત શાળા રોગ થવાની ભયંકર શક્યતાઓ છે। અત્યારે ઘણા છોકરા પણ બીમાર રહે છે। ગામના સ્થાનિકો દ્વારા ગટર સાફ કરવાની કામગીરી પણ કરવામાં આવી હોવા છતાં ગટરના પાણી ચોકઅપ હોવાથી રોડ ઉપર વહી રહ્યા છે। નજીકમાં પ્રાથમિક શાળા અને આંગણવાડી પણ આવેલ છે, જ્યાં ભણવા આવતા બાળકોને પણ ના છૂટકે ગંદકી ભર્યા પાણીમાંથી પસાર થવું પડે છે। રોડ ઉપર ગટરના દૂષિત પાણીની ગંધને લઈ સ્કૂલના વિદ્યાર્થીઓ અને ટીચરો પણ હેરાન થઈ રહ્યા છે। ગ્રામજનો રોગનો ભોગ બને તે પહેલા ઉભરાતી ગટરોની સમસ્યાનો તંત્ર યોગ્ય ઉકેલ કરે એવી લોકમાંગ ઉઠવા પામી છે। 2-2.5 મહિનાથી આ સમસ્યા છે અને વિદ્યાર્થીઓને મેઇન તો ચાલીને આવવું પડે છે, બરાબર છે, અને ઘણીવાર એ લોકોના પગ ને એવું બધું થાય, એના કારણે કોઈ ચામડીનો રોગ લાગુ પડે, બરાબર, તો એ વાલીને પછી દોડતું જ થઈ જાય। એટલે મારી તો એક જ વિનંતી છે કે બને એમ ઝડપી ઉકેલ આવે અને વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય જળવાઈ રહે। ઘણીવાર કેવું થાય છે કે બાળકો બપોરે રિસેસમાં જતા હોય તો અમારે એમને કહેવું પડે કે ભાઈ તમે ઘેર નથી જાઓ, બરાબર, અહીંયા જ રોકાવો, સાંજે જ જજો એમ। તો પેલું કેવું કે એમને વારે ફરતી આવી અને ફરીથી પાછા હાથ પગ ના ધોવા પડે, કદાચ પાણીના કારણે કોઈ ચામડીનો કે રોગ લાગુ થઈ જાય, એ મેઇન સમસ્યા છે। અને ઘણીવાર સ્મેલ એવી આવતી હોય છે કે તમારાથી ટકાય ના એમ। પંચાયતમાં આ ચંદુ કાકા આવ્યા હતા, અમે શું કહેવાય એમની જોડે ગયેલા છીએ, વાત પણ કરેલી છે। વહીવટદાર તે દિવસ તલાટી સાહેબ જાતે આવ્યા હતા, એમની જોડે અહીંયા ઊભા પણ રહ્યા હતા, કોમ્પ્રેસર આવ્યું હતું, બરાબર, પણ ખબર નહીં એનો કંઈ ઉકેલ નથી મળતો કે કોઈ જગ્યાએ લાઈન ચોકઅપ થયેલી છે અને આગળથી પાણી ઉભરાઈને સતત આવતું જ રહે છે। આ ગટરની પ્રોબ્લેમ છે કે જે 2-3 માસથી આ ગટર લાઈનનું ઉભરાઈ થાય છે તો બાળકોને આવવા જવામાં તકલીફ થાય છે અને મારા આંગણવાડીમાં 20 બાળકો આવે છે તો એ લોકોને બીમારીની પણ સમસ્યા રહી અને આ ગટરનું જાણ પણ કરી છે પંચાયતમાં, સરપંચને બધાને જ, પણ હજુ 2-3 માસ થઈ ગયા તો પણ કંઈ નિકાલ આવતો નથી એનો। તો એ વહેલી તકે નિકાલ આવે એવી કંઈક કરજો। કરજણથી ઈશ્વરસિંહ પઢિયારની રિપોર્ટ।